આજે આપણે બનાવીશું એકદમ સરસ મજાનું પાલકનું અને ગાંઠિયાનું શાક. જો તમે આવી રીતે આ પાલક ગાંઠિયાનું શાક બનાવશો તો ખરેખર નાના મોટા સૌ પ્રેમથી ખાશે, માંગી ખાશે, હોંશે ખાશે અને વારંવાર ડિમાન્ડ કરશે. જ્યારે પણ તમને એમ લાગે છે કે સબ્જી બનાવવાનો કંટાળો આવે છે, ઘરમાં કોઈ શાક નથી, ત્યારે તમે આવી રીતે એકલા ગાંઠિયાનું શાક પણ બનાવી શકો છો અને પાલક ગાંઠિયાનું શાક પણ બનાવી શકો છો. તો ચલો જોઈએ કેવી રીતે આ સબ્જી બને છે તેની જોઈએ રેસીપી. આજે આપણે બનાવીશું પાલક ગાંઠિયાનું શાક. તો આ પાલક ગાંઠિયાના શાક માટે સૌથી પહેલાં અહીંયા 1 વાટકી પાલકને ધોઈ અને સમારી લીધી છે અને સાથે સાથે આપણે લઈશું જે શાકના જાડા ગાંઠિયા આવે છે તે. મિત્રો ખરેખર આ શાક એવા લોકો માટે છે કે જે સબ્જી સાંજે આપણને કંટાળો આવે કે આપણે શું બનાવવું, ત્યારે આ સબ્જી તમે બનાવો, ખૂબ ટેસ્ટી લાગશે. અહીંયા મેં 2 ચમચી તેલ ગરમ મૂક્યું છે. આ શાક આશરે 2 વ્યક્તિ આરામથી ખાઈ શકે છે. તેલ ગરમ થાય એટલે આપણે એડ કરીશું લીલા સમારેલા મરચાં એડ કર્યા પછી આપણે એડ કરવાની છે ઓનિયન આપણે એકદમ નાની અને એડ કરીશું સમારીને. ઓનિયનને આપણે થોડી સાંતળી લઈએ તેલની અંદર જ અને ત્યાર પછી આપણે એમાં એડ કરવાના છે ટામેટાં. પરંતુ ઓનિયન છે અને પાણીનો ભાગ બળી જાય પછી જ આપણે એડ કરીશું ટામેટાં, કારણ કે તે પછી જ આપણે ટામેટાં એડ કરશું તો વધારે ટેસ્ટી બને છે આપણી સ્પેશિયલી રસોઈ. હવે આપણે એડ કરવાના છે 2 ઝીણા સમારેલા ટામેટાં. મોટું ટામેટું હોય તો તમારે 1 લેવાનું છે અને પછી આવી રીતે હલાવી લેવાનું છે. તમારે આમાં લસણ એડ કરવું હોય તો તમે કરી શકો છો, પરંતુ અત્યારે હું લસણ એડ બિલકુલ કરતી નથી. તો હવે આપણે 1 મિનિટ સુધી આમાં જ ચડવા દેવાનું છે. ત્યાર પછી આપણે એડ કરીશું નમક એકદમ ટેસ્ટ અકોર્ડિંગ. ગાંઠિયામાં પણ નમક હોય છે, માત્ર પાલક પૂરતું જ નમક એડ કરીશું. હળદર એડ કરીશું આપણે અને એડ કરીશું લાલ મરચું ઉમેર્યા પછી આપણે એડ કરીશું ગરમ મસાલો કોઈ પણ લઈ શકો છો અને હવે આપણે હલાવી લઈએ. તો અહીંયા આપણે એકદમ સરસ મજાનું મેં હલાવી લીધું છે અને એડ કરીશું પાલક, ઝીણી સમારેલી પાલક 1 વાટકી. પાલકની અંદર ઘણા બધા પોટેશિયમ, મેગ્નેશિયમ, ઝીંક, ઓક્સાઇડ, ખનિજ, કેલ્શિયમ, વિટામિન કે જેવા પોષક તત્વો છે અને જે લોકો પાલક નથી ખાતા એ લોકોને સ્પેશિયલી સલાહ કે તમારે પાલકનું શાક કોઈ પણ રીતે ખાવું જોઈએ. તો અહીંયા કદાચ એકલા પાલકનું શાક તમે ન ખાઓ તો જો તમે આવી રીતે પાલકનું શાક બનાવશો, નાના મોટા સૌ કોઈ માંગી ખાશે, પ્રેમથી ખાશે, હોંશે ખાશે. અહીંયા આપણે થોડું આ શાક છે એની અંદર ગાંઠિયા એડ કરવાના છે એટલે આપણે પાણી એડ કરવાનું, બાકી તમારે એકલું પાલકને ચડવા દેવાનું એમ જ. હવે આપણે લીડ કવર કરીશું અને 2 મિનિટ સુધી આ શાકને એમ જ ચડવા દેવાનું છે. તો અહીંયા મેં કર્યું લીડ કવર. ચલો આપણે 2 મિનિટ સુધી એમ જ ચડવા દઈએ. હવે અહીંયા થઈ ગઈ છે 2 મિનિટ થઈ ગયા બાદ હવે આપણે સૌથી પહેલાં તો જે શાક છે એમાંથી રહેલું પાલક છે એકદમ સરસ મજાની ચડી ગઈ છે. તો હવે આપણે 2 મિનિટ થાય એટલે આપણે એડ કરીશું ગાંઠિયા એડ કર્યા પછી આપણે થોડું હલાવી લેવાનું અને ગેસની આંચ આપણે બંધ કરી દેવાની. તો અહીંયા એકદમ સરસ મજાનું પાલક ગાંઠિયાનું શાક રેડી છે બનીને. એકદમ ફટાફટ બની જાય છે અને ખરેખર આ શાક ખાવાની મજા પણ ખૂબ સરસ મજાની આવે છે. તો ખરેખર જે લોકોને સબ્જી પાલકની નથી ભાવતી એ લોકો આ સબ્જી પ્રેમથી ખાશે, માંગી ખાશે, હોંશે ખાશે. ગેરંટી સાથે કહું છું. તો ખરેખર તમને પણ જેવું લાગે છે કે તમારા ઘરમાં કોઈ પાલક નથી ખાતું અને એકલા ગાંઠિયાની જ સબ્જી ખાય છે, તો આવી રીતે તમે પાલકનું શાક બનાવો. પાલક ગાંઠિયાનું શાક નાના મોટા સૌ કોઈને ભાવશે અને ખૂબ મજા આવશે, ટેસ્ટી લાગશે.